હરિરાય મહાપ્રભુજી કી જય। 78મી સાખી। मन नख चित दो कुल हे, सीढ़ी सुभग न गहे। श्री यमुना जी हरि बामते, हरे सुभग वपुने श्री वल्लभ, धरे सुभग वपुने। હવે નીચું જોવાય નહીં ને ઊંચું આમ થાય ને। શ્રી યમુના મની ન ખચિત દૌ કુલ હે, યમુનાજીના બે તટ રત્ન જટિત, કાલે આપણે વાત કરી। સીઢી સુભગ નગર નીર, સીઢીમાં કેવા હીરા જડ્યા છે, કાલે આપણે ઓલા અકબરનો દાખલો દીધો। એક હીરો નંખાવાની એની ત્રેવડ હતી। ક્યાં ગયો તારું દેશાધિપતિ, ક્યાં ગયો તું દુનિયાનો રાજા? ભાઈ અમારા રાજો છે ને એની પાસે દુનિયાનું કાંઈ ન આવે, તને શું ખબર પડે? શ્રી યમુનાજી હરિભામતી, યમુનાજી કોણ છે? ઠાકોરજીના ચતુર્થ પ્રિયા। ધરે સભગ વપુનેર, યમુનાજી કેવા વિલસી રહ્યા છે। કાલે જ અમારે હોલમાં એક બેને કીધું કે 50-60 વર્ષ પહેલા અમે યમુનાજીના દર્શન કર્યા હતા, તો યમુનાજીની આરતી થતી હતી તો કાચબાઓ બધા સ્થિર થઈ ગયા, યમુનાજીનું જળ સ્થિર થઈ ગયું। હવે જે કાચબાને દર્શન નહોતા થતા નીલાબેન, એ 4-5 કાચબા એકબીજાની ઉપર ઉભા રહી ગયા અને દર્શન કર્યા। આટલા યમુનાજી સાક્ષાત અત્યારે જ, પણ અત્યારે ઓલું કેમિકલનું જળ આવી ગયું એટલે યમુનાજી પિયર વયા ગયા। કાલિંદી બેટી જેમ કે કોઈ દિવસ એમ ન કહેવાય યમુનાજી સુકાઈ ગયા, યમુનાજીમાં જળ નથી, એ તો માવતરે ગયા છે। બિલખાના છે ને એટલે એ પેલું સૌરાષ્ટ્રની કાઠિયાવાડી ભાષા બોલે, એ તો અમારે યમુનાજી તો માવતરે ગયા છે। તો અત્યારે આપણા યમુનાજી માવતરે ગયા છે, પણ જે હકીકત છે કે યમુનાજીના અમે એવા દર્શન કર્યા છે। અમે અત્યારે માનો કે 68-70 ના હોઈએ તો અમે લગભગ 50-55 કે 52 વર્ષ પહેલા ગયા હતા, ત્યારે યમુનાજી જે બે કાંઠે વહે। તમને ખબર છે આપણે ઓલા ગાયનું દાન દીધું ત્યારે આ છોકરાઓ બધા ગયા હતા હરિદ્વાર, અને આપણે કીધું કે આકાશ તું ઉતરી જાત, એની ભેગા 14 જણા હતા। હવે એ કે ઈલાનથી અમે ઉતરી જાય ને અત્યારે વેકેશન, ઓલા દિવાળીનો ટાઈમ અને ભાઈ બીજ નાવા ઓલા મર્યાદા માર્ગે બધા આવે, એટલે આકાશ કે મમ્મી તું કહેતી હો તો હું એકલો, મેં તો ભાઈ ઉતરી જા ને, આપણે અહીંયા ગાયનું દાન દેવાનું તો તું હો તો પછી તારી ઈચ્છા। હું કોઈ દિવસ કોઈને કાંઈ આગ્રહ ન કરું, કોઈને કાંઈ પરાનું ના કરાવું, વલ્લભ વિચારે એ બધું બરાબર। હવે સવારે 4 વાગે 14 જણા આવ્યા, ઈલાનથી અરે બાપા 14 જણા, બધાએ આવીને સ્નાન કર્યું અને સરસ મજાના અપરસના કપડાં પહેર્યા બધાએ, અને કે અમે યમુનાજીમાં ગોળની આજ્ઞા લઈ અને સ્નાન કરી આવી, ભાઈ બીજ છે તો જઈ આવો, ગીરદી તો બહુ હશે। એ કે યમુનાજીની ઈચ્છા હશે થશે। એમાં જામખંભાળિયાના વૈષ્ણવ ઘણા બધા હતા, અને એટલા બધા સૌરાષ્ટ્રમાં તો ભાવ, એટલે ઘરે સ્નાન કરીને ગયા તો બે જે બાજુમાં બે ઉતરા હતા એ કે યમુનાજીનું સ્નાન કરું પછી હું કામ કરું છું? તો એમણે જે ભાવ કીધો એ કેટલો સુંદર, એ કે આપણે બધા બાથરૂમ ગયા હોય, આમ તેમ કર્યું હોય, ક્યાંય અડ્યા હોય, તો યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે, તો આપણાથી ને એમના અશુદ્ધ દેહથી ને સ્નાન થાય, આપણે શુદ્ધ થઈને જવું જોઈએ, આપણે મજાના રેશમી અપરસના કપડાં પહેરીને જવું જોઈએ। અને પછી બધા એની ભેગા ગયા અને યમુનાજીમાં એક એલાનથી અમે ગયા, અને જે કેસરની સુગંધ આવે, જે કેસરની સુગંધ આવે, અમે ત્યાં 14 જણા આમ કરીને બેસી ગયા, સ્નાન કરવાનું ભૂલી ગયા। એ કેટલી વાર 5 કે 25 સેકન્ડ આવી પછી ગઈ, પછી અમે સ્નાન કર્યું, પણ એટલું શુદ્ધ જળ અને યમુનાજી ભરપૂર, આટલા બધાએ સ્નાન કર્યું પણ ક્યાંય અમને ગંદકી ન દેખાડી, કારણ કે યમુનાજી તો શુદ્ધ કરવા વાળા છે, એમાં ગંદકી ક્યાંથી હોય? આ તો તમે હતા બરાબર, આપણો જાત અનુભવ છે। આ છેલ્લા 10 વર્ષથી ને આ યમુનાજીમાં પૈસા માટે થઈને ફેક્ટરી વાળાએ જે કેમિકલના પાણી છોડે છે, અને સરકાર કેમ કાંઈ કરતી નથી એ હવે
આપણે બધાએ પ્રયત્ન કર્યા, આપણે બધાએ આટલું બોલ્યા, આટલા લખીને મોકલા, આટલા પોસ્ટકાર્ડ મોકલા, આટલા ઈમેલ મોકલા, પણ સરકાર જો સત્તા આગળ સાણ પણ નકામું. હવે બધા પ્રયત્ન કર્યા પણ કાંઈ મેળ પડ્યો નહીં. પણ છતાંય હૃદયથી અમે યમુનાજીને એ જ વિનંતી કરીએ છીએ કે એમના હૃદયમાં આપ બિરાજો અને અમારું પહેલું કામ જોઈએ યમુનાજી શુદ્ધિકરણથી શરૂ કરશે તો એમની સરકાર 5 વર્ષ એટલી ઘરે રાટ ચાલશે કે એમને બીજું કાંઈ કરવું પડશે નહીં. કારણ કે માને પગે લાગીને જઈએ. આજે છોકરાઓ જાય સ્કૂલે એક્ઝામ દેવા, કોલેજમાં કે ઇન્ટરવ્યુ દેવા, તો માને પગે લાગીને જાય અને માના આશીર્વાદ હોય કામ નિષ્ફળ ન જાય. તો અમે આ ગવર્મેન્ટને કહીએ છીએ કે પેલું કામ અમારું યમુનાજી શુદ્ધિકરણનું માનું કરજો, તો બા એવા આશીર્વાદ આપશે કે 5 વર્ષ તમારી સરકાર બધા સારા કાર્યો જ કરશે અને એમાં તમે સફળ થશો. પણ શરૂઆત અમારા યમુનાજી શુદ્ધિકરણથી આપ કરો એવા અમારા બધાના અંતરની આશા છે. બોલો વલ્લભા. આશા સાખીના વિરામ આપીએ. 19 ઉભય કુલ નિજ કામ બહે તરંગ જો સીડીમાં યમુના જગત વૈકુંઠ કી પ્રકટ નિશેની જાન શ્રી વલ્લભ પ્રકટ નિશેની જાન. હરિરાય વાગ મુક્તાવળ. શૃંગાર રસ સંસ્થા ધ્યાય ભાવમ પ્રભુર્ભુત રસો નિરૂપિત શાસ્ત્રે યાદ રસતાત ગેવહી નૃત્ય બંધાદિ વિબોધ્ય ક્રિયા તત્રાપી કારણમ. ગુજરાતી. શૃંગાર રસના આધારરૂપ જે સાઈ ભાવ છે તે પ્રભુ. કેટલાય સંશય કેટલી જાતના ભાવ હોય, એમાંનો એક શૃંગાર ભાવ છે, સ્થાયી ભાવ છે, સંચિત ભાવ હોય, ઘણા બધા જાતના હોય. રસશાસ્ત્રમાં જેવા પ્રકારની રસની વાત કરવામાં આવી છે તેવો જ નૃત્ય બંધાદી સ્વરૂપથી જાણો એમાં પણ ક્રિયાકારણ રૂપ છે. આનું વિવરણ આગળના શ્લોકમાં આવે છે. આપણામાં જો આમાં ઘણું બધું મર્યાદા માર્ગી આવે એ આપણા કામનું નથી હોતું, પણ પુષ્ટિ માર્ગી આવે એમાં આપણે તો જે ભાવ અત્યારે આપણે અડેલની માનસી કરી, હવે એ બેનનો ભાવ હતો, એ વૈષ્ણવનો ભાવ હતો, એ ક્યાંય લખેલું નથી. તો ઘણી વાર જેને જેવો ભાવ આવે એવો વ્યક્ત કરે. એટલે પુષ્ટિ માર્ગમાં કોઈ શાસ્ત્ર પ્રમાણે ભાવ લાવો કે હવે તમે 12 ભાવ લાવો, હવે તમે સ્થાયી ભાવ લાવો, હવે તમે સંચિત ભાવ ના ભરવાલા. આમાં કાંઈ લખાણ. આજે અંદરની ઉર્મી આવે. આજે છોકરો પરણીને એની વહુને પ્રેમ કરે તો હવે એમ કે હવે હું તારા શૃંગારનું વર્ણન કરીશ, હવે હું તારા વસ્ત્રનું. એ ઓટોમેટિક જે ભાવ આવી જાય. એટલે પુષ્ટિમાં ભાવ જ મહત્વનો છે, બાકી મર્યાદામાં બધું ખરું. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારાજી કે છે હવે મારું હૃદય શુદ્ધ થઈ ગયું, કારણ હવે મારા વિષય આસક્તિ છૂટી ગઈ. હવે બધું મનમાંથી ને દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ બધું છૂટી ગયું. હવે મને કૃષ્ણ સિવાય કાંઈ દેખાતું નથી. જ્યારે આપણી સ્થિતિ આવી થાય પછી લીલામાં જાય તો વાંધો નહીં. પછી અહીં બધું ભર્યું છે અને લીલામાં જઈએ ક્યાંય કોઈ હંગરે નહીં. ભગવાન શ્રી કૃષ્ણમાં મતિ થવાથી વિષયોનો સંગ છૂટી ગયો, ત્યારે અંતઃકરણ શુદ્ધ થયું. એટલે ક્યાંય મનની મલિનતા પાકી ગઈ. આ મળ પાકે તે માટે શરીર ધારણ કર્યું હતું, પણ હવે તે શરીરનું કોઈ પ્રયોજન રહ્યું નહીં. એટલે તે શરીરને લેવા કાલ પ્રાદુર્ભૂત. હવે મારું શરીર પાકી ગયું એટલે કાળ પ્રગટ થયો. હવે કાળ આવ્યો. તે શરીરનો પ્રારંભ કરનાર અદ્રષ્ટની સમાપ્તિ વખતે અથવા શરીર ગ્રહણ કરવા કાળ આવ્યો. હવે મૃત્યુ આવ્યું કે ભાઈ હવે હાલો, હવે તમે શુદ્ધ થઈ ગયા, હવે તમારા મનમાંથી બધું નીકળી ગયું, હવે તમારા હૃદયમાં કૃષ્ણ પધાર્યા,
હવે તમને કૃષ્ણ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. વિવરણ: બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવી કથા છે કે બ્રહ્માજીએ નારદજીને આજ્ઞા કરી કે તમે ગૃહસ્થાશ્રમ માંડો, પણ નારદજીએ એમની આજ્ઞા માંડી નહીં. એટલે બ્રહ્માજીએ નારદજીને શાપ આપ્યો કે તમે સ્ત્રીની કામના વાળા અને દાસીપુત્ર થયા ને દાસીપુત્ર. તે શાપથી પ્રથમ ઉપબ્રહણ ગંધર્વ થયા અને પછી દાસીપુત્ર. એટલે શાપની હવે સમાપ્તિ થઈ ગઈ. જે બ્રહ્માજીએ શાપ આપ્યો હતો, હવે બધું પૂરું થઈ ગયું. એકદમ શુદ્ધ થઈ ગયા, સિદ્ધ થઈ ગયા, સજાવ્યા, સમર્પ્યા, હવે પૂરેપૂરા પ્રભુના થઈ ગયા. સુબોધિનીજી: કાળ કેવી રીતે આવ્યો? તો કહે છે, તરિત તવ સૌદામિની. તે કાળ વીજળી ઝબકેમ આવ્યો. જો મૃત્યુ આવે છે ને, કરોડો જણા બેઠા હોય, પણ એક સેકન્ડમાં તમારો જીવ ક્યારે વયો જાય, વીજળી ચમકી જાય, તમને ન ખબર પડે. પણ આજ કોઈ જોઈ ન શકે, સમજી જાય કે હવે ખોડ્યું જ છે, હવે આમાંથી આત્મા જતો રહ્યો. પણ આત્મા જતાના દર્શન આજની તારીખ સુધી કોઈ કરી શક્યો નથી. મૂળ શ્લોકમાં વીજળી માટે તડિત શબ્દ મૂક્યો છે અને પાછો બીજો સૌદામિની શબ્દ મૂક્યો છે. વિજયધ્વજની ટીકામાં કહે છે કે તડિતનો અર્થ શીઘ્ર કરવો અને સુદામ પર્વત પર થયેલી વીજળી સૌદામિની કહેવાય. સુદામ પર્વત પર જે વીજળી થાય એને સૌદામિની કહેવાય. સુદામ પર્વત સ્ફટિકનો છે, તેથી વીજળી ઝબકે ત્યારે અત્યંત આમ ચમકે, સ્ફુટ થાય. તેવી રીતે કાળનું સ્ફુટપણું બતાવવા માટે તે દ્રષ્ટાંત આપેલું છે. અથવા જેમ વીજળી નજીકમાં થાય તેમ કાળ આવ્યો એવો અર્થ આપ્યો છે. જેમ ગાજવીજ સાથે વરસાદ થાય તેમ પેલા શરીરમાં રોગ વગેરે આવવા માંડે, રોગ વધે, પછી શરીરમાંથી રાતમાં જાય. જેમ પેલા વાદળા ગરજે, વીજળી ચમકે ને, એમ આપણા શરીર ધીમે ધીમે પછી કૃશ થવા માંડે, પછી એમાંથી આત્મા જવા માંડે. શરીરમાં રોગાદીનું આક્રમણ થાય અને પછી કાળ શરીરને લઈ જાય. પણ અહીં એમ ન થયું. અહીં તો હરિની કૃપાથી કાળ જ પેલા પ્રગટ થયો. જેમ વીજળીનો અચાનક ઝબકારો થાય એમ કાળ પ્રગટ થયો. કાળ નારદજીના પંચમહાભૂતોના બનેલા દેહને ગ્રહણ કર્યો. પછી કલ્પાંતે નારદજીનો ફરી જન્મ થયો. તેનું વર્ણન હવે પછી 3 શ્લોકમાં કરે. હવે મારાથી ને કાંઈ બોલાશે નહીં અને કાંઈ થશે નહીં. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. चंद्र सर्वोत्ते सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमात्मा जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटाबीन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं आकली में सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण चरण
દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. વલ્લભની વાણી અને ભૂલો એમ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.